નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ અપડેટ મેળવીશું। જ્ઞાન સહાયક ભરતી 2024ની અત્યારે જાહેરાત આવી ગઈ છે અને 27/7/2024થી એના ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો છેલ્લી તારીખ કઈ છે એના વિશે વાત કરીશું। સાથે સાથે તારીખમાં વધારો થશે કે નહીં એની પણ વાત કરીશું। એના સિવાય જગ્યાઓની વાત કરવામાં આવે તો 7000 જેટલી જગ્યાઓ માટે અત્યારે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। લાયકાતની વાત કરવામાં આવે તો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ તમે પાસ કરેલ હોવી જોઈએ। પગાર ધોરણ પ્રાથમિકમાં 21,000 છે, માધ્યમિકમાં 24 અને ઉચ્ચતરમાં 26 જેટલો આપવામાં આવે છે અને એનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેતું હોય છે। તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કઈ વેબસાઇટ પર ભરવું, જેની પણ વાત કરીશું। સાથે સાથે ખાલી જગ્યાઓની યાદી તમારે કઈ જગ્યાથી મેળવવી એની પણ વાત કરીશું। તો સંપૂર્ણ અપડેટ આ વિડીયોમાં મળશે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે તમને તમામ નોટિફિકેશન મળતી રહેશે। સાથે સાથે આપણે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે એડ થઈ શકો। તો મિત્રો, આ ભરતીની જે ઓફિશિયલ માહિતી છે, જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, જેમાં 11 મહિનાના કરાર આધારિત આ ભરતી થતી હોય છે। તો એના અંગેની જે સૂચનાઓ તમામ અહીંયા તમને આપેલી છે। સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો, જે નિયત લાયકાત ધરાવે છે એમને 27/7/2024ના શનિવારના બપોરના 2 કલાકથી લઈ 5/8/2024ને સોમવારના આજે રાત્રે 12 કલાક સુધી માધ્યમિક માટેની પણ અહીંયા લિંક આપી છે અને ઉચ્ચતર માધ્યમિક માટેની પણ લિંક આપી છે। તો વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાની રહેશે। સાથે સાથે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો, તેમને કહી દીધેલ છે કે દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા જે લેવામાં આવી હતી એ જે પોર્ટલ પર વિષય મુજબની જે યાદી ઉપલબ્ધ કરી છે એ તમે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે જે દ્વિસ્તરીય પરીક્ષા છે એ આના માટે એપ્લાય છે અને જે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી 2023માં જે મેળવેલા ગુણ છે એના આધારે એની મેરિટ યાદી તૈયારી કરવામાં આવશે। એના માટેની જે તમામ પોર્ટલ ઉપર પણ માહિતી અત્યારે ઉપલબ્ધ છે। તો જે તમે પરીક્ષા પાસ કરેલ હોય, જે તે વિષય અને માધ્યમની ખાલી જગ્યાઓની યાદીમાં શાળાની પસંદગી કરી અને તમે અગ્રિમતા ક્રમ પણ આપી શકશો। એના પછી મેરિટ કમ પરફોર્મન્સના આધારે તમને શાળા ફાળવણી કરવામાં આવશે। મેરિટ કમ પરફોર્મન્સના જે ધોરણે શાળા ફાળવણી અંગેની જાણ તમને SMS થી કરવામાં આવશે। સાથે સાથે કામચલાઉ મેરિટ યાદી પણ મૂકવામાં આવશે અને જે સમયગાળા માટે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે એ વખતે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તમારે વેરિફિકેશન કરવામાં આવશે। જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર પણ આપણને વેબસાઇટ મળશે। માસિક વેતનની વાત કરવામાં આવે તો જેમાં ફિક્સ છે, ઉચ્ચતર માટે 26 અને માધ્યમિક માટે 24 જે મહિનાના મળવાપાત્ર થશે। વય મર્યાદાની વાત કરવામાં આવે તો ઉચ્ચતર માટે 42 વર્ષ અને જે માધ્યમિક માટે છે 40 વર્ષ। ભરવાપાત્રની જગ્યાઓની જે વાત કરવામાં આવે તો જે તે જિલ્લામાં સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લાવાર, શાળાવાર અને વિષયવાર ભરવાપાત્ર જગ્યાઓની વિગતો પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈ પણ જગ્યાને ફેરફારને આધીન રહેશે અને કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા માટે પણ સરકારનો આખરી નિર્ણય રહેશે। કરારનો સમયમાં ગાળો મિત્રો 11 માસનો રહેશે। એના પછી તમારો કરાર આપોઆપ પૂર્ણ થશે। એના પછી ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ છે એ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, તમે વાંચી શકો છો। જે સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા થશે એમાં ઓફલાઈન ફોર્મ કે ટપાલ દ્વારા તમે નહીં મોકલી શકો। સાથે સાથે ઓનલાઈન અરજીની પ્રિન્ટ તમારે મેળવી લેવાની રહેશે, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારી જરૂર પડશે। એના પછી આ જાહેરાતનો હેતુ અત્યારે માત્ર ને માત્ર પ્રતિજ્ઞા યાદી તૈયારી કરવાનો છે, એટલે આ ફોર્મ ભર્યાથી તમને નોકરી મળી જશે એવું પણ તમારે વિચારવાનું નથી। એના પછી ગુણાંકન માટે જે કઈ રીતે દર્શાવાય એના માટે સંપૂર્ણ જોઈ શકો છો। જો તમારી માર્કશીટ છે એમાં કુલ ગુણ તથા મેળવેલ ગુણ આપેલા ન હોય, જેમાં ફક્ત ને ફક્ત GCPA, CPI અથવા ગ્રેડ આપેલો હોય તો એમાં તમારે માર્કશીટમાં દર્શાવેલી વિગતો પસંદ કરીને ભરવાની રહેશે। જે ઠરાવ મુજબ જોઈ શકો છો તમારે દર્શાવવાનું રહેતું હોય છે અને કોઈ પણ પ્રકારના તમે ગેરકાયદેસર ઠારશો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થતી હોય છે। અને આ ભરતી પ્રક્રિયા જે સંપૂર્ણ સરકારશ્રીની છે અને એમાં સરકારશ્રીનો આખરી નિર્ણય પણ રહેતો હોય છે। અને આ PDF તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેમાં મળી જશે અને સંપૂર્ણ તમે વિગતો પણ વાંચી શકશો। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।